આ તરફ બોટાદની અંદર કપાસના બિયારણની અંદર તપાસ તેજ કરવામાં આવી છે। કપાસના બિયારણની અછત અને કાળાબજારી અંગે તપાસ શરૂ કરાઈ। ફરિયાદના આધારે વિજિલન્સ સ્ક્વોડ શરૂ કરી છે તપાસ। તો કેટલાક એગ્રો સેન્ટર પરથી બિયારણના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો કપાસના બિયારણ અંગે તપાસ તેજ કરવામાં આવી છે। કપાસના બિયારણની અછત અને કાળાબજારી અંગે તપાસ ચાલી રહી છે। બોટાદમાં ફરિયાદના કારણે આ તપાસ શરૂ કરવામાં આવી। વિજિલન્સ સ્ક્વોડે અહીં તપાસ શરૂ કરી છે। આજરોજ અમારો વિભાગીય કક્ષાએથી આંતર જિલ્લા જે સ્ક્વોડની રચના કરવામાં આવેલી એ અન્વયે અમે આજે બોટાદ જિલ્લામાં બરોડા તાલુકા ખાતે ચેકિંગની કામગીરી કરવામાં જે અમારી બોટાદની ટીમ છે એમની સાથે રહી અને આ જે વેપારીઓ છે એના ત્રણેય ઇનપુટની ચકાસણીની કામગીરી હાથ ધરેલ છે। જે અન્વયે જો કોઈ વેપારીને ત્યાં કોઈ વિસંગતતા જણાય તો એમને વિસંગતતા દૂર કરવા માટે નોટિસો આપવામાં આવે છે। જરૂર જણાય જે ત્રણેય ઇનપુટ છે એમાં ખાસ કરીને અત્યારે બિયારણ એમનું સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવે છે। સેમ્પલિંગ કરી અને જે તે લેબ છે ત્યાં એમની ચકાસણી અર્થે મોકલવામાં આવે અને એ પછી જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે।